એ ઢીલડી બેઠી છે એના દેશ મારે। પ્રિયતમ પોતાની પત્નીને યાદ કરી અને કહેતો કે અત્યારે ઢેલડી મારી પરદેશ બેઠી છે, એના માટે મેં કડલા, આ હારલો, આ બધું ખર્ચો કરી અને મેં મૂલ્યો છે। એ ઢીલડી બેઠી છે એના દેશ મારે। એ પૂર્ણ જેને ખંડે હો લઈ જાય મોરલો, બોલે છે મધરાતનો રે। એ કડલા મૂલવ્યા છે મોઘા મૂલના રે। એ કડલાને પહેરનારે પરદેશ મોરલો, બોલે છે મધરાતનો રે। એ ઢેલડી બેઠી છે એના દેશ મારે। એ હારલો મૂલવ્યો છે મોઘા મૂલનો રે। એ હારલો પહેરનારે પરદેશ મોરલો, બોલે છે મધરાતનો રે। નમસ્કાર મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે ભગવાનભાઈ તમે જે ડબલ વોઇસમાં ગાઓ છો, સુંદર મજાનો તમારો અવાજ છે અને સાજણ તારા સંભારણા આ ગીત તમે ખૂબ જ ગાયું અને આ જન્મે એ જન્મે ગુજરાતી ફિલ્મ જે છે એમાં પણ ખૂબ સફળતા મળી। તો આજે આપણે એ ચર્ચા કરવાની છે કે ગુજરાતી ફિલ્મો પહેલાંના ખૂબ જ જોવાની મજા આવતી, કારણ કે બાપ દીકરી બેસી પરિવાર સાથે 3 કલાકના ફિલ્મો જોઈ શકાતા। અત્યારે માત્ર 15 સેકન્ડનું સ્ટેટસ આપણાથી જોવાતું નથી। સમય ખૂબ જ બરબાદને પંથે લઈ જવાવાળો આવ્યો છે। તો ઢીલડી બેઠી છે એના દેશમાં એટલે આ પહેલાંના જે કહેવાય કે પ્રિયતમ પોતાની પત્નીને યાદ કરી અને કહેતો કે અત્યારે ઢેલડી મારી પરદેશ બેઠી છે, એના માટે મેં કડલા, આ હારલો, આ બધું ખર્ચો કરી। સાહેબાના સપના સતાવે રે કબૂતર, જાજે તું સાહેબાના દેશમાં। પ્રિયતમ પોતાની પત્ની પરણી અને સાસરીમાં આવી હોય અને સાસરીએથી જ્યારે પિયર જાય ત્યારે આ પોતાના પ્રિયતમના સપના એને સતાવતા હોય, એના માટે જ કહેવાયું છે કે સાહેબાના સપના મને સતાવે, તું કબૂતર ત્યાં જઈ અને સમાચાર લઈ અને પાછો આવજે। કે સાહેબાના દેશમાં જાજે રે કબૂતર અને જઈને મારા કહેજે રામ રામ। કારણ કે પહેલાંના સમયની અંદર લગ્ન થતા અને ગાડા જોડી અને જાતા અને 10 દિવસ વીતી જતા, એ વખતનું આ કેવું હોય તો કહી શકાય। કારણ કે પાછા ફરીવાર પતિને અને પ્રિયતમને ભારવા માટે ખૂબ જ મુશ્કેલી હોતી। એ હૃદયની આ લાગણીના ગીતો હતા। સાહેબાના દેશમાં જાજે રે કબૂતર, જઈને કેજે મારા રોમ રોમ। એ સાહેબાના દેશમાં જાજે રે કબૂતર, જઈને કેજે મારા રામ રોમ। એ સાહેબાના સપના સતાવે રે કબૂતર, જઈને કેજે મારા રામ રામ।
છોડી ઘર બાર આવી મારે દ્વાર, પણ ફેરા ફરી ચાર, પછી તને મૈયરિયામાં હું લઈ જાઉં. કે તું ચિંતા કરીશ નહીં અને હું તને ચોક્કસ લાવીશ. પણ ક્યારે? કે આપણું સગપણ થાય, ફેરા ફરી અને સાસરિયામાં હું લાવીશ. એના માટે કીધું છે. છોડી ઘર બાર આવી તારે દ્વાર, પાછી મારે મૈયરીએ લઈ જાવું. ઓય ઓય પાછી મારે મૈયરીએ લઈ જાવું. સાહેબા મોરા, ઓહો સાહેબા મોરા, ઓહો ઓહો. અરે છોડી ઘર બાર આવે મારે દ્વાર, ફેરા ફરી ચાર, પછી તને મૈયરીએ લઈ જાવું. ઓય ઓય પાછી તને મૈયરીએ નહીં મેલો. એ ગોરી મોરી, ઓહો ગોરી મોરી, હો હો. સાહેબા મોરા, ઓહો સાહેબા મોરા, ઓહો. સાજણ તારા સંભારણા નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલાય. હે સાજણ, તારા જે સંભારણા છે એ ક્યારે મારાથી ભૂલાય તેમ નથી. સાજણ, હું તારા સપનાને પણ ભૂલી શકું તેમ નથી. નહીં રે ભૂલાય, ભલે આ જન્મે ઉલા જન્મે પણ તારા સપના ભૂલાતા નથી. એમ પહેલાંના આ ગીતો ખૂબ જ મજા આવતી. સાજણ તારા સાજણ તારા સંભારણા, નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલાય. સાજણ તારા સંભારણા, અરે સાજણ તારા સંભારણા. અરે નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં નહીં રે ભૂલાય. સાજણ તારા સંભારણા હો, અરે સાજણ તારા સંભારણા. આ જન્મે એ જન્મે માગું હું તો મેરા મનને. ગુજરાતી ફિલ્મ મેરુ માલણ, જ્યારે માલણ અને મેરુની પ્રીત થાય અને પ્રીત પાછળ જે વચ્ચે ગીતો આવતા હોય અને જ્યારે એ મેરુ માલણ ગુજરાતી ફિલ્મ ખૂબ જ સુંદર મજાનું હતું. તેઓ એ આવે કે આ જન્મે કે ઓલા જન્મે હું ક્યારે ભૂલી શકું તેમ નથી. અને તને આ જન્મે એ જન્મે માગું હું તો મેરા મનને. હાય 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 રે, માગું હું તો મેરા મનને. અરે આ જન્મે એ જન્મે, અરે ઉજડે રે માગો હે જુગ જુગમાં, હે જુગ જુગમાં. અરે હાય 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 રે, હે ઉજડી રે માગો જુગ જુગમાં, હે જુગ જુગમાં. હા હું છું તારી ઉજડી રે, ઉજડી રે. તું મારો મેરા મણ, તું મારો મેરા મણ. હે ઉજડી ઉજડી ઉજડી, ઓ મેરા મણ, ઓ મેરા મણ. હે ઉજડી ઉજડી ઉજડી. જ માગું છું. અત્યારે તો કે 12 મહિના સગી થાય અને જો સારું ફાવે તો ભલે, નકે કે મારે નથી રહેવું કરી તોડી નાખે અને ફરી વાર લગ્ન કરે. તો પહેલાંનો સમય ખૂબ જ સારો હતો અને ખૂબ જ સંસ્કારી હતો. એટલા માટે આપણે અત્યારે આ ચર્ચા જે કરી એ પહેલાંના સમયની અને અત્યારના સમયનો ઘણો તફાવત છે.